દીપકભાઈ, તમે જ્યારે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરી ત્યારે તમને કોઈ અન્ય પક્ષ તરફથી કોઈ ફોન, કોઈ મેસેજ કે કોઈ દબાણ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું? ના, એવું મારી પર કોઈ એવું દબાણ આવ્યું નથી. મારા ફાધર પર ફોન આવ્યા હતા અને દબાણ એટલા માટે નહીં આવી શકે કે મારા ફાધરે સ્પષ્ટ એમને કહી દીધું કે એની એની વિચારધારા પ્રમાણે ચાલે છે ને એમાં હું કંઈ કરી શકું નહીં. અને બધાને ખબર છે હું એકવાર કોઈ નિર્ણય લઉં છું, એક મક્કમતાથી નિર્ણય લઉં છું, કોઈની સાથે જોડાઉં છું તો મારી પર કોઈ દબાણ આવશે પણ તો પણ હું કોઈ જગ્યાએ હળવાનો નથી, એટલે વિચારીને પણ કોઈ દબાણ મારી પર લાવી શકે નહીં. જે જગ્યા પરથી તમે ઉમેદવારી નોંધાવી છે એ યુવાનોને શું પ્રશ્ન છે ખાસ? અમે જે વિલાયત જિલ્લા પંચાયત સીટ પર મેં ઉમેદવારી નોંધાવી છે એ વિલાયત જિલ્લા પંચાયતનો હું ગામે ગામે ફર્યો છે અને ગામે ગામે જ્યારે ફર્યો છે તો યુવાનોને સૌથી પહેલાં રોજગારનો સૌથી મોટો મુદ્દો છે કે 4 GRC હોવા છતાં પણ અમને રોજગાર નથી મળતા અને બહારના લોકો આવી અને અહીં આગળ નોકરી કરે છે, સ્થાનિક લોકોને નોકરી મળતી નથી. ગામમાં અમે જે ગરીબો લોકોના જ્યારે એરિયામાં ગયા તે લોકોને આવાસ પોતાના નામ પર નથી, આવાસ કોઈને મળી પણ નથી. અને 30 વર્ષથી ભાજપે અહીંયા રાજ કર્યું છે, ભાજપની સરકાર હોવા છતાં પણ એ લોકોની સમસ્યાઓ દૂર થઈ નથી. અને આ લોકોની સમસ્યા જોઈને મને પોતે દુઃખ થયું કે ચાલો 30 વર્ષથી આ લોકોની સમસ્યા દૂર ના થઈ શકે તો આ વખતે અમે ભરપૂર દરેક ગામે ગયા અને મારી પહેલી પ્રાથમિકતા રહેશે કે સૌથી પહેલાં આ લોકોને જે સુવિધા નથી મળી એ સુવિધા પૂરી પાડવાની રહેશે. જીતના આશાવાદ કેટલા? જીતનો આશાવાદ તો જનતાની ઉપર છે, જનતાના આશીર્વાદની ઉપર છે. મારું કામ છે મહેનત કરવાનું ને હું ઓલરેડી મહેનત કરું છું. હું બધાને એટલી જ વિનંતી કરીશ કે આપણે બધી જ પાર્ટીને આટલા વર્ષોથી મોકા આપ્યા છે, ભાજપને પણ આપ્યા છે અને કોંગ્રેસને પણ આપ્યા છે. આ વખત તમે બદલાવ લાવીને યુવા નેતાને મોકો આપો. અને હું તો બધાને કહેવા માગું છું કે હું કદાચ તમે કાલ ઉઠીને મને આશીર્વાદ આપી અને જીત પૂરી કરાવશો હું દરેક લોકોને એ વસ્તુ કહેવા માગીશ કે પ્રાથમિક તમારા જે મુદ્દા છે મારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે કે તમારા ગામના ઘરે ઘરે પૂછીને મુદ્દાઓ હું સોલ્વ કરીશ, બધાના પ્રશ્નો હું હલ કરવાની કોશિશ કરીશ. ને કદાચ જો એમાં હું કરવા સક્ષમ નહીં રહ્યો તો હું છાતી ઠોકીને કહું છું કે આગલા 5 વર્ષની અંદર 5 વર્ષ પછી બીજા ઇલેક્શનમાં મને ગામમાં ઘૂસવા દેતા ના.